हेलो जय श्री कृष्ण। आज हूँ दही पेड़ू तो जलेबी बनावुं छुं, तो हालो मारी साथे जलेबी बनावी दईए आपणे। एना माटे मैं तपेलुं लीधुं छे, एक नानुं एवुं 1 कप भरीने मैंदो लीधो छे, अर्धुं बाउल दही लीधुं छे खाटुं, चपटी सोडा लीधा, मीठा सोडा ने चपटी नमक लीधुं छे અને જરૂર મુજબ આપણે પાણી લીધું છે। તો બેટર બનાવી લઈએ આપણે। तो नाखी છે, દહીં નાખી દઈએ। નમક એક કુટકી એક જ નાખવાનું છે, સોડા એટલે નાખી દઈશું। જરૂર મુજબ પાણી નાખતા જઈશું અને બેટર બનાવી દઈશું આપણે। બેટર આપણે થઈ ગયું છે, એટલે 10 મિનિટ ઢાંકીને રાખી દઈશું। આપણે 10 થી 15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે। હવે આમાં આપણે થોડો ફૂડ કલર કલાઈરો હતો એડ કરી દઈશું। બરાબર મિક્સ કરી લઈશું આપણે। જરૂર પડે તો પાણીને એડ કરવાનું છે આમાં। બેટર તૈયાર થઈ ગયું છે, આ રીતનું જોઈએ આપણું બેટર। હાલો આપણે ચાસણી બનાવી લઈશું, એના માટે કઢાઈ જોશે આપણે। આ બાઉલ ભરીને આપણે મેંદો લીધો હોય એટલે 2 કપ આપણે 2 બાઉલ ખાંડ જોઈશે આપણે। ચાસણી થોડી આપણે વધારે જ બનાવવાની છે। તેમાં આપણે 1 કપ ભરીને આ જે બાઉલ હતો ને, બાઉલ એક પાણી નાખી દઈશું। ગેસ ચાલુ કરીએ આપણે। બે એલચી આપણે એ નાખી દઈશું, કોલિંગ નાખવાની છે એલચી। થોડો કલર આપણે આમાં એડ કરી દઈશું, કલર આવે છે એમાં। આપણે આમાં કંઈ તાર ને એવું નથી બનાવવું, થોડુંક ચીપચીપલી થાય ને એવી જ આપણે જોઈએ છે, તારની જરૂર નથી આમાં। આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે, હવે આપણે ગેસ બંધ કરી દઈશું। આવી જ જોઈએ, ચીપચીપી હોય ને, આપણે કેમનું તેલ ચોટે ને ચીપચીપું લાગે એવી જ જોઈએ આપણે, એટલે તૈયાર થઈ ગઈ છે। ગેસ બંધ કરી દીધો છે આપણે। લીંબુ નાખી દઈશું આમાં એક બટકું કરીને, જેથી કરીને આપણી ચાસણી હોય ને જાડી ન થાય, આ ક્રિસ્ટલ ઉપર જામી જાય ને, જામે નહીં। મારી પાસે નાનું વાસણ છે એટલે મેં નાનું લીધું છે, તમારી પાસે જેવું હોય એવું તમે લઈ શકો છો। આ બોટલ છે મારે જે સોસની આવે છે ને, તમે આમાંય કરી શકો ને, દૂધની જે કોથળી આવે છે ને એમાંય તમે આ કરી શકો છો, એનાથી ઇઝી તમે બનાવી શકો છો। તો અત્યારે મારી પાસે આ હાજર છે બોટલ, તો હું એમાં બેટર ભરી લઈશ। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે હવે જલેબી બનાવવાનું સ્ટાર્ટ કરીશું।